જય માતાજી, જય મેલડીમાં. કેમ છો બધા? મજામાં હશો? હાય ગાઈઝ. તો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. ને જો અમારા દેવીશાબેનને આજે સ્કૂલે પ્રોગ્રામ હતો એટલે અમે દેવીશાબેનને આજે તૈયાર કરતા હતા. ને બાને આપણે જય માતાજી કહીએ. જય મેલડીમાં. મમ્મી જય માતાજી, જય મેલડીમાં. જય માતાજી, જય મેલડીમાં. અત્યારમાં શું કરવા મળ્યા? નાસ્તા ભરો ડબ્બા. હે નાસ્તા ભરું છો દેવીશાને. ને દેવીશાબેનનો ભાગ ભરે છે. અમારા દેવીશાબેન તમને છે ને હમણાં આગળ બતાવીએ તૈયાર થઈને. એ પહેલાં તમે ભગવાનના દર્શન કરી લો મેરડીમાંના. ને ચાલો રસોઈમાં બાએ છે ને આજે જલ્દી તૈયાર કરવાના હતા દેવીશાબેનને, એટલે જલ્દી ખાલી ગાંઠિયાનું શાક ને રોટલી બનાવી નાખી છે. પણ એની સિવાય બીજું કાંઈ અમારા દેવીશાબેન ખાતા નથી. એ સિવાય કા મમ્મી? હે એના પપ્પાને નકરી ગાંઠિયાની ટેવ છે, ગાંઠિયા ખાવાની, શાક ખાવાની. એટલે અમારા દેવીશાબેનને ગાંઠિયાના શાકની ને રોટલીની ટેવ પડી ગઈ છે એવું છે. ને અમે ચાલો તમને દેવીશાબેનનો લુક બતાવીએ કે દેવીશાબેનનો લુક કેવો છે. થોડી વારમાં આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો દેવીશાબેનનો લોક આવી રહ્યો છે. હે દેવીશાબેનનો લોક આવી રહ્યો છે. એ તો સરપ્રાઈઝ દેવાની થોડી વાર રહીને. પહેલા તમે વાતો કરી લો, પછી થોડી વાર રહીને દેખાડવાની. સરપ્રાઈઝ કરવાની. તો સરપ્રાઈઝ કરવી પડે. હવે દેવીશાબેનનો ભાગના ડબ્બામાં શું ભર્યું છે મમ્મા? હા, ભાગના ડબ્બામાં શું ભર્યું છે દેવીશાબેનનું? લો, સ્કૂલે જવાનો ફોન આવી ગયો છે. તો અમારા દેવીશાબેનને સ્કૂલે પ્રોગ્રામ છે એટલા માટે અમે સ્કૂલે દેવીશાબેનને પ્રોગ્રામમાં જો ચિત્તા બનાવ્યા છે. દેવીશાબેનના પણ મારે આ બતાતું જ નથી તો શું કરવાનું? હા, ખુશી બનાવી છે. હું ખુશી, હાલો ખુશી બનાવી છે તે. પૂછું જો કઈક વાતું કર. ઓળો ટોપો કર. નથી આમ કરો તો. એમ નહીં પહેરવાનો, હેઠો પહેરવાનો ટોપો. હા, ખુશીભાઈ જવાનું છે ને. ખુશીભાઈ જવાનું છે. બધાને બીઆઈપી લીધું, બધાને નો બીઆઈપી. ઈ રેવા દે, પછી હું શું કરવાની? લઈ જાય છે. હા જવાનું. હાલો જલ્દી હાલો, પછી ખુશી પાઈ જાવ. ફોન કરો, ખુશીને ફોન કરો. હાલો ફોન કરી દો ખુશીને. ઈ હેઠો રાખવાનું બાહે. હા, ઈ બાહે રાખવાનું છે શેષી. હજી હાવ રાખવાનું. બસ આ એમ બાંધી દે. હાલો હાલો લાડુ જો તમારે. આ જો જોડાના બૂટ ને એવું પહેરે છે. મોજા નથી પહેરવાનું. આમ કરો તાર. જંગલ में बोले पंछी कुहू कुहू. મમ્માને પીવડાવો. હાલો બાને બીવરાવા. બાને પીવડાવો, આપણે બધાને પીવડાવવાના છે. હાલ જલ્દી આવો કરો. તોફાનું મારે. હા, એ હાલે. બધું હું કરતો. ચાલો શું કરાય તો મોજા કે લે પછી એવું રાખવું પડે બેટા. જો હાલો મોજા પહેરાય દો. આને ખુશીને ઘરે લઈ જાય. જો ખુશીને ઘરે લઈ હાલે. લે જા જોડા પહેરી. હાલો ફોન કરી દો ને માથું બાંધો જલ્દી. ફોન કરી દો ખુશીને. હાલો એ ખુશી તું હાલ જલ્દી, અમે આવી છે. તું બી નો જાતી. દેવીશાબેનને નવા કપા પહેર્યા છે. સીધા 20 જશે ખુશીથી. હે હા અલલલા બહુ કરી આવે છે ને ખુશી. હા લા એમાં મારામાં ફોન કરી દે. કે ચોકલેટ લેતા આવજે કે. એ ચોકલેટ હું લાવું છું તું હાલ. હા બોલ. હા હું ખુશી બોલ. હા ચોકલેટ લેતા આવજે. હાલો હાલો જલ્દી. ભાગ ભરવાનો છે, પાણી જ ભરી નાખ્યું છે. ભાગ તો અમથી અમારા કાઢ. દેવીશાબેનને આજે સ્કૂલે પ્રોગ્રામ છે. તેમાં અમારા દેવીશાબેનને હાલ અમારે ફંક્શનમાં એક્ટિવિટીમાં કરીને જવાનું છે. અને અમારી દેવીશાબેન બહુ ક્યુટ છે એમ તો કયો. આ તો મમ્મા આવે છે. આ ચાલો ખુશીને કરે. ખુશીના ઘરે જવાનું છે. હાલો લે ખુશીને ખુશી તો ફોન. તૈયાર થઈ જા ફટાફટ. દેવીશા અમારે હાલ ખુશી આય જલ્દી હેઠે. ખુશીને ફોન કરી દઉં ને તું ખુશીને. લાવ કરી દો. ખુશીને વિડિયો કોલિંગ કરો. વિડિયો કોલિંગ કરે. હાલો લે લાવો હાલો લાવો જલ્દી એને. આપણે આમાં લઈ એમાં ઉતારું તો હવે. લાવો ઈ તો પછી એમાંથી કર ને, એમાંથી મારામાંથી કર ને, એમાંથી કર ને. ખુશીને કર વિડીયો કોલિંગ લે કરે. ખુશી તું તૈયાર થઈ રહેલી એમાં નથી.
કરું છું ખાઈને ખુશીને કરે છે ખુશીને ખુશીને કરો ને હા ખુશી 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 આવી જાય નકર નંબર લગાડીને કરી ખુશી 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 તું તૈયાર થઈ રહે તો હમણાં આવે છે હા કરું બેટા હા પહેરાય દો. હાલો જય માતાજી જય મેલડીમાં આપણે રોવાનું નહીં હાલે નકર આ દઉં જો માતાજીને લઈ લો હા તો આજથી એ મેલડીમાં જો આજ તો અમારા દેવીસાબેન જાય છે અને જે કરવા જાય છે અને અમારે દેવીસાબેન જે કરે છે આ જો ખુશી કરશે લઈએ હાલ હાલો લાવો ઓલા ભાવના ઊભી તો રે ઊભી રે જો ખુશી લે. ખેંચ તો હાલ બહાર લે બારણું ખોલી પછી દઉં ભાવનાબેન લે માસીને બતાય હાલ. લે. મામાને મામાને ક્યાં મામાને કે હું આવીશું કે લે હા જવો હાથે બનાવી એને સ્કૂલમાં જવાનું તો વાઘનો ઓલું હતું એટલે મને આવડે નહીં ને પાછું હરકું દીદીને ફોન કરો રિક્ષા આવે અમારા દેવીશાબેન જો આ 2 ચોકલેટ છે એક બિસ્કિટ છે હા એક આવું બિસ્કિટ છે હા અને 2 આવા નાના બિસ્કિટ છે હા અને એ કઈ આ ગળું ખાતી નથી પણ આવશે પાછું તો એવું છે અને આમાં છે ભૂંગળા રોટલી બોટલી અત્યારમાં ખાતી નથી કાંઈ આવા એટલે અલગ છે એના ઓલા આવે ને હારાથી અને નડે નહીં ને ગળું ન બેસે એવા છે એ કઈ ગળ્યું વસ્તુ ખાતી નથી કાંઈ તો હવે મેકવા જવાનું છે ને હા મેકો જવાનું છે ચાલો તો ચાલો હવે આપણે ધીરે 15 બેસ કરો તમે દફતર લેતા હો નીચે વાહે વાહે ને અમે દેવીશાબેન ને કરીએ ને ચાલો હવે અમે દેવીશાબેન ને બતાવીએ તમે મમ્મી હું ચપ્પલ પહેરીશ ને તો પગ મોડા હે મારો દેવીશાબેન જય માતાજી આવી આવો આવી આવો આ બતાવો હા કરી દો હાલો પેલા એ લુક બતાવો જય માતાજી કરો જો અમે દેવીશાબેન ને બીવાવો તો ફોનમાં બીવાવો બીવાતા નહીં હો બધા બીએ છે બીયાવો ફોનમાં બીયાવો ફોનમાં બીયાવો બીયાવો તો હું ખાઈ જઈશ કે કેમ ખલવાનું મમ્મી શીખવાડો તો એને દાદાને બીયાવો સીતારામ કરો આપણા યુટ્યુબ ફેમિલીને સીતારામ કરો આમ જય માતાજી કરો બેટા જય માતા લે બી ગયો લે યો બાપા બીવાતા નહીં એ જો બીવાવે છે હો ચિત્તો કેમ કરે આમાં બા શીખવાડે એમ કરવાનું કેમ કરવાનું એમ આમાં હા તમે શીખવાડો એને કેમ બીવાવાનું ઈ પછી દેવીશા તમને શીખો યો બીવામાં દાદા બીવે છે બહુ બીવે છે હાલો દાદા આ બાને શીખવાડો હાલો બાને બીવાવો તો બાને બીવાવો કેમ બીવાવાના શીખવાડો કેમ દેવીશા આમ કરવાનું જો આમ કરો. બીવાવતા આને બતાવી. હું પકું મોબાઈલ આમ કરો આમ શીખવાડો પેલા બાની એક હામું હાથે જો. કરો આમ બાની હામું કરો એક હાથે કરો લે આ ઓલું આવી ગયા ને લેપ લે જલ્દી દેવીશાબેન આમ શીખવાડવાનું હા 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 એમ કરો આમ બા માર જેમ છે ને એવું કરવાનું બેટા એવું કરવાનું છો બા એમ કે છે એવું કરવાનું આવે તો ફોટો આવે એમ કે બા સારો આવે કેમ? લે જલ્દી એમ કરો. હા 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 લે આલે ભાવના બેન નો પાછો ફોન આવે હા એક વિડિયો છે ને અલગથી રાખવાના ફોન નો વિડિયો ઓલું કરવાનો હાલો મોઢા નું આવે ને ખાલી ધોળા આવે હાલો બગડી ગઈ લાગીશ કેમ 3 નંબર ના ના આવી આવી જો અમારા દેવીશાબેન ને અમે મેકવા જઈએ છીએ પગ થોડું સારું નથી પણ નીચે રિક્ષા આવી ગઈ છે એટલે રિક્ષામાં હાલો હાલો. હાલો હાલો
ખમા એનો લઈ લેજો હાલો 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 બી આ થોડોક હા, થકતો હા, એમ હા, થોડોક પૈસા છૂટા હા લેતા હા 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 લેતા હોય. કાકી લેતા હું કાકી રસ્તામાં તો અમારા દેવીશાબેન ને અમારે ખોલાવવા પડે બહુ. ખોલો ને દેવીશાબેન ના સ્કૂલે પહોંચી ગયા છીએ. હારોહાર મોબાઈલમાં ચાર્જિંગ નહોતું કારણ કે દેવીશાબેન ને તૈયાર કરવામાં ભૂલાઈ ગયું છે. અમારા દેવીશાબેન જો ભાગે છે, જો ભાગે છે જોયું? હાલો 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 હાલો. તો ચાલો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને ઉપર બતાવશું અમે. તો અમારા દેવીશાબેન ચાલે છે ધીમે ધીમે તોફાન કરતા કરતા. હમણાં તમારો મોબાઈલ ઉઠી જાય છે. શાંતિ રાખો મોબાઈલમાં, હમણાં મોબાઈલ ઉઠી જાય આજે તો ઉપર જવું, તો આજે તો ઉપર જવું પડશે. મમ્મી થોડી વાર પોરો ખાઈ લ્યો ને ભાઈ. તો ચા પાણી પી હવે કઈક થોડા નહીં પોરો ખાઈ લ્યો ને પણ. આપણે નાસ્તા પાણી કરવી હવે છોકરીને મીઠીને આવ્યા છે ભાંગીને તો હવે કાંઈક પણ તો એમ કહું છું પોરો ખાઈ લો ઘડીક વાર. પોરા હું ખાઈએ છીએ, બધું કામ કર્યું છે પાછું હજી કામ કરશે તો લેવા જવાનું થશે. તામાન તળિયાવાળું પાણી સારું, હા સાચી વાત છે. તો તામાન તળિયાવાળું પાણી પી લઈ બે માં દીકરી. હા હજી જો સવાર દીના આમનન છીએ દેવીશાબેન ને હજી સાહેબ બીજી હજી જો ઘર બધું આમનન છે, કામ કરવાનું બધું આમનન છે. કારણ કે દેવીશાબેન ને આવી શ્રદ્ધા હોય ત્યારે આવું બધું કાંક ને કાંક હોય છે પ્રોગ્રામ દેવીશાબેન ને. પણ જો કે ઈ સારું છે, હે ઈ બધો પ્રોગ્રામ હોય છે તે સારું છે. હા સાચી વાત છે. તો તો હવે કામ પતાવીને પછી આપણે શું કરવાનું છે? હવે કામ મારે તો જો કપડાં ધોવાના છે કેટલા બધા. હા કપડાં ધોઈ નાખું તારે પછી આ પગનો દુખાવો છે એમાં મને તો પગ બહુ દુખે છે ને એમાંય દેવીશાએ કેવું કર્યું સીધો પગ ઉપર પણ એમાં એવું થાય. મારી દીધો મારો. એમાં એવું થાય કે ગાડીમાં બેઠા હોય ને તો એવું જ થાય છે. તો આ તો વાંધો ને તું પોરો ખાઈ જા બે જા. જો હજી હોજો છે જો તમને લોકોને દેખાતો હોય તો જોયું જો આખો પગ. હવે આજે પાટો બંધાવવાનો વારો છે અને બાકી હતું ને તો દેવીશાબેને પગ ઉપર જો હોજો છે એમ ફરતો વાહ જો હજી ફૂલ હોજો છે, હજી લોહી મરી ગયેલું છે, જો ફૂલ લોહી નીકળી ગયેલું વાવ ફરતી જા. જો હજી ફૂલ હોજો છે આજ અત્યારે હોજા ચડી ગયા છે ને ઓલો પગ બતાવી દે લાય ઓલો પગ હોય જો છે. દેવીશાબેનને હું મેકવા ગઈ હતી કારણ કે મારી એવી ઈચ્છા છે કે મારી છોકરી છે ને બધું. બધું કરે જીવનની અંદર. મેં નથી કર્યું ને બધું કરે ને ખૂબ આગળ વધે. બસ અમારી એવી ઈચ્છા છે મા દીકરીની. ચાલો મારે પણ એવી છે, એની માસીની પણ એવી છે, હા. એના બધા એમાં પણ બધા કહેવાય ને ઉત્સાહ એક એવો હોય છે કે તમને કોઈક સપોર્ટ કરતા હોય કે કોઈક માણસ તમને મદદ કરતું હોય ને તો આપણે એનો ગેરઉપયોગ ન કરાય. કારણ કે આજે અમારા દેવીશાબેનને સ્કૂલનું ચોપડા ફી માંડીને એના માસી ભરે છે ને એનું કરે છે જ્યાં ઘટે ને આ બધે. તો એ જે કરે છે તો એને જહ મળવો જોઈએ, અબજહ ન મળવો જોઈએ જીવનની અંદર. કે જે માણસ જે રાખતું હોય ને એને અબજહ દેવો જોઈએ, જહનો અબજો ન દેવો જોઈએ, જહ દેવો જોઈએ. સોરી ઊંધું બોલાય નહીં અબજો દેવો જોઈએ એમ તે એમ જ કીધું, બરોબર જ કીધું. અબજો ન દેવો જોઈએ, જહ દેવો હા એ જોઈએ. તો એ બરોબર વાત જ છે ને. એટલે જહ દેવો જોઈએ. માણસે કાંઈક રાખ્યું પોતાના હોય એ નથી ઓલો હા ને એને કાંઈક કરીને બતાવવું જોઈએ. એટલે મારી એવી ઈચ્છા છે કે એની વાહે જે કોઈ કહેવાય ને કે સપોર્ટ કરે છે મારા દેવીશાની વાહે તો જે કરે છે ને એની માટે, મારી માટે તો નહીં પણ મારી એવી ઈચ્છા છે જે કરે છે ને એની માટે એને જહ દેવરાવું છે કે નહીં કાંઈક કરીને બતાવે છે. એમ કે અમે જે કર્યું ને એ લેખે છે. લેખે છે એમ, અલેખે નથી એમ. જે કાંઈ કર્યું ને એ લેખે છે, અલેખે. કે દેવીસા માટે કર્યું એ બધું લેખે છે. તો કોના અહીંયા તાજી ગઈ હતી તો આ હજી સારું નથી ઈ ઓલું રસોઈ કરતી હતી ને તે તીખારો વળી ગયો હતો. હા પછી તમે પાછા લોકો એમ કહેશો કે હું રસોઈ નથી કરતી. હા, છે. કઠણાઈ માંડી હોય ને તો બેન સારા આ તો કરતી. જાવું પડે એમ હતું દેવીશાબેનને એટલે મેકવા ગઈ હતી. મેં કીધું એના મમ્મીને કીધું તું પણ ચાલ, તને પણ આનંદ હોવો જોઈએ. પણ સામેવાળા બા પણ રડવા માંડ્યા એમ. તને એમ થાય કે મારા મમ્મી જ રડે છે એમ થતું હતું ને ઓલા. પણ મને એમ થાય તમને મારા ઘડિયા રોવું કેમ આવ્યું? પણ એમ નહીં, તને આજ ખબર પડી કે ઓલા બા રડવા માંડ્યા? તને ખબર પડી કે દુનિયાની અંદર એવા નથી જે અમારી જેવા માણસો છે ને એ સાચા છે ને એટલે રડવું આવે જ છે. પણ એને તો બિચારાને કેવું રોવું આવ્યું એ કે બેટા ભણી ગણીને તો આગળ વધ. શું કીધું એણે? હે એ માસીએ શું કીધું સામેવાળા બાઈએ તને?
કેટલા એના આશીર્વાદ લીધા. આશીર્વાદ લેવાની એ મોટી વસ્તુ મહત્વની છે. આશીર્વાદ કોઈને મફત નથી મળતા. બોલો બાકી એટલે છે જ ને. હા કે એમને આપણે તું એમ કહેતી કે મમ્મી તમને રડવું કેમ ઘડીએ ઘડી આવે છે, પણ તે સામે જોયું કે નહીં? હા એમ થઈ ગયું. મને એમ થતું કે મને જે આવે છે પણ એ બાને રોવું આવી ગયું. એ બાઈ એમ કીધું બિચારે એ કે ભણી ગણીને બેટા તાર મમ્મીને આગળ વધને તું ધ્યાન રાખે. તો અમારી એવી ઈચ્છા હોય ને એ તો સામે રહેશે તો એને આટલું બધું તને આશીર્વાદ દીધા, તો અમે તો ઘરના સહિત એટલે આશીર્વાદ દઈને હા લે તો હવે છે. આશીર્વાદ લઈ લે અહીંથી. હું તમારું શું કહેવાનું છે પપ્પા? દેવીશા આગળ વધશે ને? હે બધાય પણ આગળ વધે એમ. હું ધ્યાન દઉં છું ને દેવીશામાં બહુ. પણ હે? હા લે આપણે કાંઈ કરતા નથી. ઈશ્વરનું બધી ગતિ છે ને ઈશ્વર કરાવે છે. માણસ બધું ઈશ્વર ભાઈ સારું કરાવે, સારું કરવે છે. હમ ફળની ઈચ્છા મત રાખો. ભગવાન કહે છે ને કે ફળની ઈચ્છા નહીં રાખો. હમ આપણે જે કર્તવ્ય છે ને એ આપણું કામ કરીએ છીએ. હમ હા હલકી ઈચ્છા મત રાખ. કરમ સારા કરો. ફરી વખત શીખવાડો તો હું પપ્પા. પછી આપણા કિસ્મતમાં હોય ને એવું આપણને થાય. પછી હમ આપણે ભાગમાં હોય તો સારું થાય, નકર નથી કહેતા હમ ઢીકા પાટાય થાય. આપણે એવું જ થાય ને. હાલો જય માતાજી, જય એમ નહીં, મેં. એટલે માણસે તમે જો અમુક ઘરે જાઓ તો તમે એવું જ થઈ જાય બધું. સારું હાલો જય તો હાસ્ય માતાજી. ચાલે કે સારું છે. આપણે એવું મોઢામાંથી બોલવી તો આપણને ઢીકા પાટાય ખાવી ને. મારી વાત કરું છું ને, હું તને સારું બોલું તને ઓલું કરું તો તું મને રાખી ન કરતો તો મને ન રાખી ને. એ તો છે. અને હું તને ક્યારે રાખું? તું મારે ઓલામાં રહે તો હું તને રાખું, નકર થોડી હું તને રાખું. તને કહું તું હાણ થઈને રહેતી હોય તો હું થોડી તને રાખું હા એ તો છે જ ને. કે મારી વાત ખોટી છે? અચ્છા એકાબીજીને હવની મર્યાદા હવને રાખવી પડે છે. 100%. આ જીવનની અંદર તારે મારું રાખવું પડે છે, મારે તારું રાખવું પડે છે. કે મારી વાત ખોટી હોય તો તું સાચી કેમ? છે. હે હવનું બધાને મર્યાદાપૂર્વક રાંધવાનું ખાવાનું બધું કરવું પડે. પણ અત્યારમાં તને એમ ન કે તું કામ કર્યું, કેમ કે તારી તને વાગ્યું છે એટલે મને ન કહેવાય. અને તારે પાછું થાઇરોઇડનું છે મોટો મોટું, કેમ કે એ તને લીલો હશે થાઇરોઇડ. હુકો આવે ને તો હુકાતા જાય. અને એક તો તારું એવું છે ને એમાં હુકો વજન મારું એક વાર. આ વજન વધતું છે. એટલે એ બેધાય ડૉક્ટરે કીધું છે કે આનું કાંઈક દવા કરાવી લો ને હવે આપણે ઈ કરાવવાની છે. એ ખાસ કરીને અહીં હું દેવી સંતાન રાખી લઈશ. જો ઓલું કીધું છે અનિલે તો એ જગ્યાએ તું નકર જઈએ. સારું હાલો જય માતાજી, જય મેરડીમાં. આગળ બન્યા રહ્યો. તો ચાલો જય માતાજી, જય મેરડીમાં. ને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે મારી છોકરીને મોટી આ એટલો કરવા માટે. સપોર્ટ કરો અમને. તો ચાલો આવજો. જય માતાજી, જય મેરડીમાં.